ડભોઈ તાલુકાના સિમરિયા ગામ પાસે દૂધ ભરીને દૂધ ડેરીનો ટેમ્પો બોડેલી અલ્હાદપુરાથી અમૂલ ડેરીનું દૂધ લઈ વડોદરા તરફ જતો હતો દરમિયાન ઝાડ સાથે અકસ્માત થતાં ટેમ્પાના આગળનો ભાગ કચ્છરઘાણ વળી જતા આશરે 1 લાખ રૂપિયાનો દૂધનો બગાડ થયો હતો અને ટેમ્પોમાં મૂકેલી કેસ પણ ગાયબ થઈ ગઈ હતી. અકસ્માતમાં ટેમ્પો ડ્રાઈવરને નાની મોટી ઈજા પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી રાહપુરા ડેરીમાંથી દૂધ ભરીને ટેમ્પો વડોદરા તરફ જઈ રહ્યો હતો દરમિયાન ડભોઈ તાલુકાના સિમરિયા ગામ પાસે અચાનક ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા રોડની બાજુમાં ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં વાહનના આગળનો ટેમ્પાનો ભાગ કચ્છરઘાણ વળી જવા પામ્યો હતો જેના કારણે આશરે 1 લાખ રૂપિયાનો દૂધને નુકસાન થવા પામ્યું હતું અને ટેમ્પોમાં મૂકેલી સિલક કેસ પણ ગાયબ થઈ જવા પામી હતી. જાણવા મળે છે જ્યારે કે ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર તે ખસેડવામાં આવ્યો. પોલીસે ઘટના અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ.